સ્વાગત છે। અમદાવાદ ખાતે આવેલી અને છેલ્લા 20 વર્ષથી આરોગ્ય સેવા પૂરી પાડતી ત્રિષા હોસ્પિટલમાં અદ્યતન કેથેટરાઇઝેશન લેબોરેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ઉદ્ઘાટન સમારોહમાં સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર હર્ષદભાઈ પટેલ અને નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ પટેલ, જેમણે સંયુક્ત રીતે અદ્યતન સુવિધાનું અનાવરણ કર્યું હતું। છેલ્લા 2 દાયકાથી આરોગ્ય સંભાળ શ્રેષ્ઠ સેવા પૂરી પાડતી ત્રિષા હોસ્પિટલમાં અદ્યતન કેથ લેબનો ઉમેરો એ હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માટે હોસ્પિટલના સતત પ્રયાસોમાં એક મોટી પ્રગતિ દર્શાવે છે। ઉદ્ઘાટન સમારોહમાં ત્રિષા હોસ્પિટલના સ્થાપક ડોક્ટર અલ્પેશ એમ પટેલ ના દૂરંદેશી નેતૃત્વની સાક્ષી હતી, કારણ કે તેમણે હેલ્થ કેર ઇનોવેશનના નવા યુગની રજૂઆત કરી હતી। તબીબી સેવાઓને આગળ વધારવા માટે ડોક્ટર ગાંધીનું અતૂટ સમર્પણ હોસ્પિટલની સફળતા અને અસાધારણ દર્દીની સંભાળ પૂરી પાડવા માટે તેની પ્રતિષ્ઠા પાછળનું પ્રેરક બળ છે। ઉલ્લેખનીય છે કે કેથ લેબના ઉદ્ઘાટનમાં ડોક્ટર હિતેશ પંચાલ અને ડોક્ટર ચિરાગ પટેલ, ડોક્ટર જિગ્નેશ પટેલ સહિત ટીમે હાજરી આપી હતી। તેઓ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગમાં નિપુણ છે તે સુનિશ્ચિત કરે છે કે ત્રિષા હોસ્પિટલ 24 કલાક કાર્ડિયોલોજી સારવાર પૂરી પાડવા માટે સુસજ્જ છે। અદ્યતન કેથ લેબ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે, જે ચોક્કસ અને કાર્યક્ષમ કાર્ડિયાક સંબંધિત તમામ સારવાર આપે છે। આ વિકાસનો શ્રેય ત્રિષા હોસ્પિટલની ટીમના સભ્યોને જાય છે। ત્રિષા હોસ્પિટલ સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર હર્ષદભાઈ પટેલ અને નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ પટેલનો આ મહત્વપૂર્ણ પ્રસંગ દરમિયાન તેમની હાજરી અને સમર્થન બદલ આભાર માને છે। હોસ્પિટલ આરોગ્ય સંભાળમાં ઉત્કૃષ્ટતાની પરંપરા ચાલુ રાખવા અને અતૂટ પ્રતિબદ્ધતા સાથે ત્રિષા હોસ્પિટલની ટીમ સેવા કરવા માટે ઉત્સુક છે। હોસ્પિટલ આરોગ્યના ધોરણોને આગળ વધારવા અને તેના દર્દીઓની સુખાકારીમાં સુધારો કરવા માટે સમર્પિત છે। હવે કેથ લેબ શું છે અને તેના લાભોની જો વાત કરીએ તો હૃદયને લગતી બીમારીનું ઝડપી નિદાન થાય છે। વાઢ કાપ વિના વધુ ઝડપી નિદાન થાય છે। હૃદયના વિદ્યુત સંકેતોનો અભ્યાસ કરવામાં આવે છે। હાર્ટ ઇમરજન્સી દરમિયાન કેથ લેબ નિર્ણાયક છે। કેથ લેબ દ્વારા ડોક્ટરો તેમનું કાર્ય વધુ અસરકારક રીતે કરી શકે છે અને તે દર્દીઓને ઝડપથી રિકવર થવામાં મદદ પણ કરે છે। તેથી સરળ શબ્દોમાં કહીએ તો કેથ લેબ તમારા હૃદય માટે સુપર હીરો રૂમ જેવી છે। તે ડોક્ટરોને શરીરની અંદર શું ચાલી રહ્યું છે તે જોવામાં મદદ કરે છે અને જ્યારે પણ શક્ય હોય ત્યારે મોટી શસ્ત્રક્રિયા કર્યા વિના સારવાર કરવામાં મદદ કરે છે। હા, હું ડૉક્ટર ચતુરભાઈ પટેલ, લાયન્સ ક્લબ અમદાવાદ હોસ્ટ દ્વારા ગુજરાતની અંદર જુદી જુદી જગ્યાએ નેત્ર કેમ્પો અને ત્રિષા હોસ્પિટલ દ્વારા ઓર્થોપેડિક, ડાયાબિટીસ, બીપી, હાર્ટના જુદા જુદા કેમ્પો કરી અમે ગામડાઓમાં એકદમ ફ્રી વિનામૂલ્યે સેવાઓ આપીએ છીએ। ત્યાંના જે દર્દી હોય એ દર્દીઓને વધુ સારવાર માટે અમે અહીંયા લાવવામાં આવે છે કે જે લોકોને મા કાર્ડ હોય, આયુષ્માન। હું ડૉક્ટર અલ્પેશ એમ પટેલ છું, ત્રિષા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો મેડિકલ ડાયરેક્ટર છું। ત્રિષા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ 2003થી કાર્યરત છે, જે 5 બેડથી શરૂ થઈ 20 બેડ બનાવી અને 50 બેડ 2018માં અમે કાર્યરત કરી। 2018 પછી આજે અમે નવી પાંખો ફેલાઈ રહ્યા છે, જેમાં કેથલેબ વિભાગ એટલે કાર્ડિયોલોજી વિભાગ, જેમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીનું અદ્યતન મશીન સાથેનું લોન્ચિંગ આજે કરી રહ્યા છે અને સ્કિન અને લેઝર સેન્ટર, કોસ્મેટોલોજી સેન્ટર વિભાગ આજે શરૂ કરી રહ્યા છે, જે માનનીય મુખ્યમંત્રી સાહેબ ઋષિકેશભાઈ હેલ્થ મિનિસ્ટર સાહેબના આશીર્વાદથી આજે અમે નવી પાંખો ફેલાઈ રહ્યા છે અને આ વિસ્તાર નિર્ણયનગર વાડજ ખાતે આ સુવિધા ઉપલબ્ધ ક્યાંય નથી અને આપના આ લોકલ વિસ્તારના લોકોના માટે આ ખૂબ હેલ્પફુલ રહેશે અને આપ સૌના આશીર્વાદ અમારી સાથે રહે એવું અમને। સર, નવી મશીનરી આવી છે વિસ્તારની અંદર, કેવો મહત્વ અને કેવી ઉપયોગી રહેશે? અત્યારે આપણે પેપરમાં ઘણીવાર વાંચીએ છીએ કે નાની વયે ગરબા કરતાં કાર્ડિયાક એરેસ્ટ થઈ જાય છે, એટલે હાર્ટ એટેક આવી જાય છે। એટલે જેમ આપણી લાઈફસ્ટાઈલ સ્ટ્રેસફુલ થઈ છે ત્યાં એટેકનું પ્રમાણ અને હૃદયના રોગોનું પ્રમાણ વધતું જાય છે। એવા સંજોગોમાં ઇમિડિયેટ ટ્રીટમેન્ટ ફાસ્ટ મળી જાય એ બહુ ખૂબ જરૂરી છે। એટલે આજે અદ્યતન કેથલેબ નજીકના વિસ્તારમાં હોય તો ત્યારે જેટલું જે ફર્સ્ટ અવરમાં ટ્રીટમેન્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે અને તરત ને સારી સારવાર મળી જાય તો આપણે જીવ બચાવી શકીએ છીએ। એટલે કેથલેબ જે આટલા 5 કિલોમીટર રેડિયસમાં ક્યાંય નથી, ત્યાં અહીંયા થવાથી આ જે ડેન્સલી પોપ્યુલેટેડ એરિયા છે, ખૂબ ગીચ વિસ્તાર છે નિર્ણયનગર, ઘાટલોડિયા, વાડજ, એને ખૂબ લાભદાયી રહેશે। ગુજરાત રાજ્ય સરકારની ઘણી બધી યોજનાઓ ચાલી રહી છે, અહીંયા તે યોજનાઓ અમલમાં મૂકાશે?
અત્યારે બી અમારે એ યોજનાઓ અમલમાં જ છે, જેમ કે આયુષ્માન ભારતની યોજના, CGHS યોજના, એ બધી અમારામાં અમલમાં જ છે અને એ કન્ટિન્યુ આમાં બી રહેશે જ.